નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ડબલ વેલ્યુ ઇન્ડક્શન મોટર જોવાના છે. તો જ્યારે પણ તમને એક્ઝામમાં ડબલ વેલ્યુ આવું લખેલું આવે, કારણ કે કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન એમાં બે આવે છે, સિંગલ વેલ્યુ અને ડબલ વેલ્યુ. તો જ્યારે અત્યારે આપણે જે ભણવાના છે ડબલ વેલ્યુ કેપેસિટર છે. કેપેસિટર સ્ટાર્ટ અને કેપેસિટર રન એટલે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગની અંદર તમે કેપેસિટરનો યુઝ કરવાના છો અને રનિંગ કન્ડિશન વખતે પણ તમે કેપેસિટરનો યુઝ કરવાના છો. આપણને ખ્યાલ છે કે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ નથી અને એને સેલ્ફ સ્ટાર્ટ કરવા માટે બે મેથડ છે, શેડેડ પોલ અને સ્પ્લિટ ફેઝ. એટલે કે ફેઝને બે ભાગમાં ડિવાઈડ કરો તો એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી શકે. અને સ્પ્લિટ ફેઝની અંદર જ એ એક ટાઈપની આ મોટર છે કે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન વિથ ડબલ વેલ્યુ ઇન્ડક્શન મોટર. આ મોટરની અંદર પણ બે વાઇન્ડિંગ છે, સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ અને રનિંગ વાઇન્ડિંગ. આપણે બે ફેઝ અલગ અલગ ક્રિએટ કરવા માટે મેઇન વાઇન્ડિંગ છે હંમેશા એને ઇન્ડક્ટિવ નેચરની રાખશું, એટલે કે એની અંદર એક્સએલની વેલ્યુ વધારે રાખશું અને આરની વેલ્યુ ઓછી રાખશું. તથા જે આપણી ઓક્ઝિલરી વાઇન્ડિંગ છે એટલે કે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એની અંદર આપણે ઉલટું એટલે કે એક્સએલ ઓછા અને આરની વેલ્યુ વધારે રાખશું. આ કરવાનો ફાયદો શું થશે? તો આ કરવાથી ફાયદો આપણને થશે કે આપણો જે પહેલો કરંટ છે મેઇન વાઇન્ડિંગનો કરંટ એ અહીંયા તમને વોલ્ટેજ કરતાં 80 કે 85 ડિગ્રીની એવું મળતો હશે, તો બીજા ફેઝનો જે કરંટ છે સ્ટાર્ટિંગને લીધે જે કરંટ મળે છે એ તમને વધારે એંગલ ઉપર મળશે. અને આ એંગલ ક્રિએટ થવાને લીધે જ સ્પ્લિટ ફેઝ થાય છે અને આ ફેઝના ભાગ પડવાથી જ આપણને રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ મળે છે. તો જે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ છે એની સાથે આપણે શું કરીએ છીએ તો કે એક કેપેસિટર પરમનન્ટ જ કનેક્ટેડ રહે એવી અરેન્જમેન્ટ કરી છે, જે લાસ્ટ ટાઈમ આપણે કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન સિંગલ વેલ્યુડ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરમાં જોયું હતું. ડબલ વેલ્યુની અંદર શું એક ચેન્જ અરેન્જમેન્ટ કરી છે કે આપણે બીજું પેરેલલમાં કેપેસિટર મૂકી દઈએ છીએ અને એની સાથે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ રાખી દઈએ છીએ. આ અરેન્જમેન્ટનો ફાયદો શું થાય આપણને? તો એનો ફાયદો એ થશે કે આ કેપેસિટર હોવાને લીધે સર્કિટમાં હોવાને લીધે આપણને સ્ટાર્ટિંગ ટોર્ક તો મળે જ છે, પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ પણ મળે છે, પણ એક વધારાનું કેપેસિટર જોડવાને લીધે આપણને જે ટોર્ક મળે છે એ ખૂબ જ વધારે છે. એટલે કે બધી જ ટાઈપની ઇન્ડક્શન મોટરની અંદર સૌથી હાઈએસ્ટ સ્ટાર્ટિંગ ટોર્ક મળતો હોય તો એ કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન મોટરની મદદથી આપણને મળે છે. કારણ કે અહીંયા આપણી પાસે બે કેપેસિટર છે, તો આ જે બીજું કેપેસિટર છે જ્યારે સેન્ટ્રીફ્યુગલ એટલે કે મોટર પોતાનું 70% નોર્મલ સ્પીડની અચીવ કરે ત્યારે સેન્ટ્રીફ્યુગલ સ્વિચ ઓપન થઈ જશે અને આ C2 કેપેસિટર પિક્ચરમાંથી નીકળી જશે. ત્યારે પણ C1 કેપેસિટર જે છે એ આપણા મોટરને રનિંગમાં હેલ્પ કરવાનું છે, એનો પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરશે અને એની જો ટોર્ક સ્લિપ કેરેક્ટરિસ્ટિક્સ વાત કરીએ તો બધા કરતાં હાઈએસ્ટ ટોર્ક આપણને એની અંદર મળવાનું છે. એટલે કે 300ની આજુબાજુ 300%ની ઉપરથી લાઈન ક્યાંક સ્ટાર્ટ થશે, 450 500ની ઉપર સ્ટાર્ટિંગ ટોર્ક જશે અને પછી આ નીચે આવે છે. તો આ રીતે તમારે ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરવાની રહેશે અને અહીંયા તમારે વેક્ટર ડાયાગ્રામથી આ સમજાવવું પડશે કે વોલ્ટેજની સાપેક્ષમાં મેઇન વાઇન્ડિંગનો કરંટ 90 ડિગ્રી કરતાં થોડો ઓછો હશે અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ જે છે એનો કરંટ વોલ્ટેજ કરતાં લીડ કરતો હશે. આ બે ફેઝ પડવાને લીધે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું અને એટલા માટે તમારું જે રોટર છે આ રોટેટ થવાનું સ્ટાર્ટ કરશે. તો આ હતું કેપેસિટર સ્ટાર્ટ કેપેસિટર રન ડબલ વેલ્યુ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો ડાયાગ્રામ, એનો વેક્ટર ડાયાગ્રામ, એનો ટોર્ક સ્પીડ કર્વ અને એની એપ્લિકેશન કઈ કઈ જગ્યાએ છે તો કે કોમ્પ્રેસરની અંદર યુઝ થાય છે, ફ્લોર મિલમાં યુઝ થાય છે અને મિક્સર ગ્રાઇન્ડરની અંદર આપણે આ ટાઈપની મોટરનો યુઝ કરીએ છીએ. તો હોપ કે તમને ડાયાગ્રામ બધા જ ખ્યાલ આવી ગયા હશે. બહુ સિમ્પલ કન્સેપ્ટ છે આનો કે જે તમારું મેઇન વાઇન્ડિંગ છે એની પેરેલલમાં તમારે સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ રાખવાનું છે અને સ્ટાર્ટિંગ વાઇન્ડિંગમાં જે એલિમેન્ટ હશે એના પરથી સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનું નામ પડ્યું છે અને એ નામ પ્રમાણે તમારે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરતા જવાના છે અને ટોર્ક સ્લિપ
ટોર્ક સ્પીડ કેરેક્ટરિસ્ટિક્સ ડ્રો કરવાની છે. તો આટલો ટાઈમ માટે શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સર.